આવી રીતે કંઈક વાટવાની અમારા કાંજીભાઈ કેવી રીતે વાટે તમને હું બતાવું. કાંજીભાઈ તો નહીં બતાવે કેમ કે એ વાટે છે. તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજા તો જય દ્વારકાધીશ, જય માતા. ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાની સ્વાગત છે યાર. ને આજે છે ને વાગી જશે 10 જેવું વાગી ગયું છે યાર. ને આપણે આવી છીએ ઝાર લણમાં યાર. આપણી ઝાર છે મોટી મોટી નહીં અમારા કાંજીભાઈ લણી યાર. આમાં તો મજા આવી આ બધું પડી ગયેલું છે, આમાં ઘૂસવાઈ રહી લાગે લણમાં ભીં પડી ગઈ કા તો કાંજીભાઈ લણે ને આપણે થી લણવાનું કામકાજ ચાલુ છે. અહીંયા છે દાંતરડું આપણું મોટું બધું યાર, બહુ મોટું દાંતરડું છે. કેમ કે એવડે દાંતરડો હોય કેમ કે આમ કરો ને તો કાંડા બાંડામાં અંબાઈ જાય આગેથી. હું બહુ આમ વાંધો ન આવે. આપણી ઝાર છે તો રળી જેટલી પડી ગયેલી છે. ઝાર બહુ મોટી મોટી પણ આ પડી ગઈ એટલે તમને લાગે નહીં. બાકી ઝાર છે ને ઘણી ઊંચી આમ ઓલા પવન છકાયેલા ઝાર છે સમજો એની જેટલી ઊંચી થઈ ગઈ થઈ ગઈ. આ બધું મારા ભાભી લણે એમથી તો અંબાઈ નહીં તો આમ લણે એમ બધું મારા પપ્પાના અરસદભાઈ બધા એને લણેલું છે ને યાર ગાંડી નાખે ખળામાં. એટલા માટે દાંતરડો જો આ કહડું હોય ને આમ કહડું મતલબ આ કહડું નહીં આમ કે આમ અંબાઈ જાય તો આમ હા એટલે એને હાથે આમ કહીને હાથ પોગે નહીં તો કાંઈ નહીં, દાંતરડો પોગી જાય ગમે ને. અહીં આપણી થેલી પડી જાય કંઈ જરી થેલી પડી આમાં હાલવામાં ભીં પડી જાય બોલો. આમ બધું એમ પગ ઉછા લઈને હાલવું પડે એવું હોય ને. તેડકો હોય ને બહુ લાગે ઝારીમાં, બહુ એટલે બહુ નાની દાડી ને 500 રૂપિયા હોય લણવાની ને વાઢવાની બધી. બોલ તમારે કોઈને આવવું હોય તો આવજો વહેલા 2-3 દિવસમાં, નગર પછી લણાઈ જાય પાછી. તો એવું છે તો હાલ આપણે લણવા મળીને એમાં કાંડા તમને દેખાય નહીં. આ હે ને આ તો નવા કાંડા આવડા ના ભાઈ એમાં દાણા છેડ્યા નથી હજી. જૂના કાંડા ને અહીંયા તો નાનકુડું એવું કાંડું હોય લાજરું હોય. આ નાનકડું કાંડું છે એમાં દાણા સારા હે બા. આ બધું આપણે લણી લીધું થોડાક આગળ જઈએ. આપણે સાનો ટાઈમ થઈ ગયો તો એને ચા પાણી પી આવીએ. કાંજીભાઈ થેલી ભરાઈ ગઈ તો હવે હાલવામાં બહુ એટલે બહુ ભીં પડી મેન નીકળે બોલો. પગ તો ઓછા કરવા નહીં યાર. કાંજીભાઈ તો નીકળી આગળ આપણે રીતે વાહે ગત્તા રહી જાય આમાં ને બહાર નીકળવું ભીં પડી જાય તો દાંતડું ને ઠેર્યું આપણે લઈ જઈએ. આપણે કંઈ લાટ મેળવીને કીધું એટલી હાલે તો ઠેલીએ ને લઈને નીકળવું મુશ્કેલ પડી જાય બહુ એટલે બહુ દૂર. જે ઝાર કરતા હોય ને લણતા હોય ને એને ખબર હોય કે ઝાર લણવી હેલી કે મુશ્કેલ એમ. અત્યારે વિડીયો ઉતરતો હલાતું નહીં આપણે તો હોય ને વિડીયો બેન કરી દઈને નીકળી બહાર વહેલા આમ બધું હલવાઈ ને હાલ પગ બગુસો થાય નહીં આમાં. છે ને ચા પાણી મસ્ત મને પી લીધા ને હવે આપણે છે ને ઓલા હેઠે જઈએ છીએ ઉપલા હેઠે આ હેઠે કેમ કે ને ઝાર ને બધી આમ ઢળી ગયેલી એટલે એને હાલવામાં હામી પડે એટલે હાલે લાઈક ન આવે યાર. બધું ઘરે પગમાં ઠેપા બેબા આવે યાર એટલે એને આપણે આનકાલા હેઠ આવીએ એવી બધી આમ ઢળેલી એટલે આ બધું લણવાની મજામાં પરકાઈ બી આવી ગયો. હાલો મિત્રો બધા ઝાર લણવા એને તો આમ રૂમાલ ને ટોપી ને એવું હે તેડી નો લાગે ને કોનો લાગે ને તો કાળા થઈ જાય મિત્રો. તો કાળા થી પછી શું કરું પગા એમ છોકરી નો આપે કોઈ. હા એમ છોકરી નો આપે લે કાળા વેચ પાસે છોકરી નો આપે તો એવું છે બધું ને. આપણે જઈએ આ બધું યાર ને અહીં કાંજીભાઈની પડખે આપણે કેરો લઈ લઈએ. તેડકો છે ગજબનું યાર. તેડકો એ લાગે દુનિયાનો. આમાં તો નાની ત્યારે પણ કાંડા થોડાક મોટા છે તો મસ્તનું કાંડું છે એટલે વાંધો નહીં આવે. સેવો ઉતારો આવે એવું આપણને ખબર છે નહીં પણ લણી લઉં ઢીગલો કરીશું એટલે કે ખડું એમાં નાખશું ઝાર ફૂંકાય પછી હું તમને બતાવી કેટલી ઝાર છે આપણે કેટલા વીકેની હતી ને કેટલો ઉતારો આવ્યો. આવા બધા કાંડા હોય ને તો ઉતારો બહુ આવે પણ એવા બધે છે નહીં. કોક ઠેકાણે એવા છે ને કોક ઠેકાણે જીણે મીડિયમ છે. તો હાલો વિડીયોમાં બની રહેજો, મજા આવશે યાર. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. તો આપણે તડકાના લણવા મળી યાર, ગરમી થઈ દોઈ યાર. મસ્ત મજાના બપોર કેમેરા લૂસ નાખે મસ્ત મજાના બપોર કરી લીધા છે ને હવે જાય છે આપણે વાઢવા. તો દાંતરડું અહીંયા પીડ્યું છે આપણું ને હવે છે ને વાઢવાનું આપણે છે ને એક ઓળ કેવું રાપો કહેવાય આખું યાર આખું પાટિયું યાર. એ આખું પાટિયું છે ને આપણે લણતા ઠેઠ આ હેઠે પહોંચી જશે. તો હવે છે ને એક પાટિયું વાઢી નાખી કેમ કે પછી ટ્રેક્ટર પાછું લઈ જવું પડે આપણે ઓલી સાઈડ. કેમ કે આમાં એને વજન હોય ઝારમાં બહુ એટલે એને લઈ જવું પડે. તો વચમાં વાઢી નાખી તો ટ્રેક્ટર હારેલો આવે લારી ને એમાં નાખતું જવાનું થઈ ગયું એટલે ને આપણે વેવી ન પડે એમ ખળે એવું છે. તો વાઢવાનું ચાલુ કરીએ ને આજે ને પહેલો દિવસ છે લણવાનો ને વાઢવાનો એટલે ને થાકી જાય બહુ. પછી ધીમે ધીમે રાગે પડી જાય પછી વાંધો ન આવે ને. આમાં ત્યાં પછી ઝાર ઊભી છે ને આ બધું તો એ બધું આમાં હાથ ઉષા કરી હાવ થાકી જાય હાથ રહી જાય
તેવું છે તો હાલો આપણે અહીં લઈને વાઢવાની શરૂઆત કરી દઈએ ધીમે ધીમે અને એક એક કેરાને ઓલરેડી વાટતા વાટતા આવે ને આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા અમારા કાનજીભાઈ લઈશે, એની આગળ મારા ભાભી લઈશે ને આવી રીતે કંઈક વાટવાની અમારા કાનજીભાઈ કેવી રીતે વાટે એ તમને હું બતાવું. કાનજીભાઈ તો નહીં બતાવે કેમ કે એ વાટે છે, તો એવી રીતે વાટવાનું હોય. તમને બધાને વાટતા તો આવડતું તો છે, ખેતી કરતા હોય ને આવડતું હોય, બાકી તો યાર દાંતરડું પકડતા ન આવડતું હોય. તો એવી રીતે વાટવાનું હોય ને સાર તો કેવડી મોટી મોટી આમ કાનજીભાઈ ઉસે કરે ને તો એનાથી આમ હાથ ઉછું કરે ને તોય પીસડું ન આવે એવડી છે. તો ને પવન એક છે તો આ બાજુ ને ગેટ મીઠે એમ કે ને ઓથારો પડે ને અમે અમારે હર્ષિતભાઈ લઈને અમે આપણું ટ્રેક્ટર છે યાર, તો અહીંયા ને છોડવી નાખશે આગળ મારા પપ્પા કેમ કે છે ને એને કવાનું છે હલર લઈને કવની ધાર કરવા, એટલે લારીના છોડતા હતા. પછી આપણે જે આ એટલી બાકી ને એટલે આ વાટીને પછી પા લણવાની છે ને આવી રીતે કંઈક પાથરા કરીએ તો ત્રાહા તો કે મેં એમાં કીધું પાથરા ને બધાની વેળમાં ત્રાહા ને અહીંયા અમારે હર્ષિતભાઈ વાટે એનો ફેર ઓઇલ કલર હતો, આપણે એને કલર હતો પણ હવે આપણે થોડાક વાયા રહી ગયા ને તેમાં હર્ષિતભાઈ કે હું કલર લઈ લાવી ગઈ તો આપણને વાર્તા ઓછું ભાવે ને એવડે બધે થોડુંક ગાય વાડે એટલે એને પેલો કરો લઈ લે, આપણે થોડાક વાયા રહી જાય તો વાંધો ન આવે. આગળ અમારા બપ્પા વહીએ જાય ને આવી રીતે પાથરા તો એટલે કર્યા કેમ કે આમ ઊભા કરીએ ને તો સામે નહીં, ત્રાહા કરીએ તો થોડા સામે. તો હાલો આપણે હવે ધીમે ધીમે વાટવા મળીએ. તો મસ્ત મને મોર્નિંગ થઈ ગઈ છે બીજા દિવસની, તો વળી પાસે આપણે જઈએ છીએ બીજી વાડીએ, જે વાડી આપણે સાઈડની હું લણતા ને એ વાડીએ જવાનું છે. તો આ વાડી એ હતા, હાજે બી એ હતા, હવે પાછું જવાનું છે. તો એવું છે તો અમે જઈને કાનજીભાઈ મારે ગાડી બાડી લઈ લઈએ. ગાડી મસ્ત મને પડી ને અમે અમારે પૂરી શિબે નહીં છે, અમે ખાટલે બેઠા તમને દેખાય નહીં તો ભાઈ એ પાછી ભાળી જાય ને તો કે મારે આવું એમ જવાય નહીં બી, એટલા માટે ને એને સોરાઈ જવું પડે. હાલો એ વાડીએ જઈને મળી. પડશે ને ઓલી જે લારી મીકી ને કાલી છે ને હર્ષિત પ્રમાણે જોડ બેસે ને એને ઠલવી નાખવાને કેમ કે ને ભરાઈ ગઈ આખી લડીને મઠેલી નાખેલી તો એને ભરાઈ ગઈ તો આપણે ઠલવાનું છે. અમે એના ને તાલપત્રું પાથરેલા મોટું બધું તાલપત્રી કહેવાય, તાલપત્રી આપણે ને ઠલવાય નહીં તો પહેલાં લારી બારી છોડવી લઈ એ જઈ ઠલવા ડાયરેક્ટ ઉલાડી નાખવાની, બળ કરવાનું નહીં. તો અહીંયા હર્ષિતભાઈ જોડવી ઠલારી આપણે જોડવી લઈ ફટાફટ. તો હશે ને આપણે ટ્રેક્ટર અહીં લાવી નહીં ખાશે મસ્ત મજાનું ને અમારા કાંજીભાઈ નાળી ચડાવે ઓલરેડી. તો હજી આટા ચડાવ પડ્યા લાડ ઓઇલ નીકળે હાથ બગડે એવું થાય, એટલા માટે આપણે કાંજીભાઈને કીધું કે તમે એ નાળી બળી ચડાવો, આપણે હાથ બગડી છે એટલે વેડી ઉતરાય નહીં, એટલા માટે કાંજીભાઈ નાળી બળી ચડાવી દીધી મસ્ત મારીને. હવે એને ઉડાડવાને તો પપ્પાને કપાળે બળ કરીને ઓલો કરવાનું નહીં તો કાંજીભાઈ ઉલાડે છે, જોઈએ કેમ થાય. પહેલી વાર કાંજીભાઈ ટ્રેક્ટરમાં તો છેડે ને આવી રીતે આપણે લારી બારી ઉલાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને કાંજીભાઈ પહેલી વાર ઉતારે એટલે તો આવું છે બધું યાર. આમાં ને ઉલાડવું પડે, ખપાળે બળ કરાય નહીં આમાં, બરોબર. તો હમણાં બીજો સેકે નીકળ્યા એટલે ને બેન કરવું જોઈએ આપણે. મસ્ત મને ફેલવી નીકળે છે કાંડાએ, તો અહીંયા થોડાક પોળા કરવા પડશે તો ફૂંકાઈ જાય, બાકી ને ફૂંકાય નહીં કેમ કે પવન કેવો હોય નક્કી નું હોય એમાં. તીખો પવન હોય ને તો કાંઈ ફૂંકાઈ જાય, બાકી ફૂંકાય નહીં. તો આપણે જઈએ હવે લણવા ને અમે ને ઓલે લેન છે ને ટ્રેક્ટર સડતું નહીં, નંગે ટાંગા ફરી જાય બોલો, કેમ કે લેન કઠણ છે બહુ તો ટાંગા નંગે ફરી જાય ને કાલે લારી ટ્રેક્ટર આપ્યું ને માઇન મેન સીડું. તો પાછા આપણે લારી ને કાંજીભાઈને મેલી દઈ પછી પાસે એમાં કાંડા નાખવાને. તો હાલો આપણે હવે લણવા જઈએ, પછી હમણાં બપોર થઈ જાય. તો હાલો બને રહેતો વિડીયોમાં. આપણે ને આ બધું છે ને આ જે બધું છે ને એ લણાઈ ગયું છે ઓલરેડી, અમે એને બોલો ના ધોર્યો સુધી લણાઈ ગયું છે. તો એટલું બધું આપણે કામ કરતા ને 2 દિવસ સુઈ ગયા, હજી બીજો દિવસ ચાંસ પડી જાય કરીએ તો એટલું કામ થયું 2 દિવસમાં. 2 વીઘા પૂરું કદાચ નહીં હોય એટલી વાઢવે નહીં રહી, બાકી બધી આપણે વાઢીને પાડી દીધી છે યાર. ને ઓલી બધું જ્યારે ઘણી બધી છે એ કદાચ એમાંથી 3-4 દિવસ સુઈ જાય. તો હાલ આપણે જઈ ઘડીક વાઢવા. અહીં પડ્યો ડુંડું યાર કહું કહેવાય ને. અહીંયા જરૂર મસ્ત મને ફોન કરતો ને યાર, કેમ ફોન ફોકસ નહીં કરતો? હા હવે કીધો તો હા મસ્ત મને ડુંડું છે યાર, ફોને કન્ફ્યુઝ થઈ જાય કે આ ડુંડું ફોકસ કરવું જ નહીં કરતું. મારા ઓલા પડી ગઈ છે હા યાર ને હવે થાકી જશે યાર, કોઈ જે આવું કામ કર્યું હોય એટલે ને હવે થાકી જઈ. તો હવે પાછા વરસાદની આગાહી કદાચ યાર 6 તારીખ પછી કદાચ હોય તો કદાચ આપણે બહુ ખબર નહીં, માહિતી નહીં, કદાચ તો 6 તારીખ પછી કદાચ વરસાદ આવી છે એમ કહી. તો આ તારીખોમાંથી 4-5 આ 4 તારીખ છે મતલબમાં. તો આજે આગાહી હતી પણ વરસાદ આવ્યો નહીં, તો સારું છે યાર. તો આપણે જ્યારે અમે ના એટલે વાંધો આવશે નહીં બહુ. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. એટલે બધું ઓલરેડી વરસાદ એને આજ હરુડતો પણ આપણે એવું નહીં બસી ગયા ખેડૂતના કઈ ખરા.
તો મળીએ એક બીજા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં. તો બધા બાય.